ઘણા દર્દીના સગાવાલાઓ જ્યારે પ્લેટલેટના કણ કોઈ પણ ડેન્ગ્યુ ઇન્ફેક્શન હોય કે અન્ય બીમારી હોય ઘટી જતા હોય ત્યારે પપૈયાના પાનનો રસ પીવો કે નહીં એના વિશે અચૂક પૂછતા હોય છે. તો મિત્રો એક વાત સમજી લઈએ કે ડેન્ગ્યુ અથવા અન્ય વાયરલ ઇન્ફેક્શનમાં પ્લેટલેટના કણ ઘટવાથી દર્દીને કોઈ નુકસાન થતું નથી. જે નુકસાન થાય છે એ એમની કેપિલરી લીક અને એન્ડોથેલિયલ ડિસફંક્શનથી થતું હોય છે. એટલે કે શરીરમાં જે પાણીનું પ્રમાણ હોય એ લીક થઈને ફેફસા અને પેટમાં ભરાવા મળે ત્યારે દર્દીને નુકસાની થતી હોય છે, જેનો પ્લેટલેટ કાઉન્ટ સાથે કોઈ આધાર નથી. તો મિત્રો, અમે જ્યારે પ્લેટલેટના દર્દીઓ ઓછા પ્લેટલેટવાળા દર્દીઓ જોતા હોઈએ ત્યારે અમે એમને પ્લેટલેટનો કોન્સન્ટ્રેટ અથવા તો SDP આપતા હોઈએ અને અમે જોતા હોઈએ છીએ બીજા દિવસે પણ એમના પ્લેટલેટના કણ વધતા નથી. કેમ? કારણ કે ડેન્ગ્યુનો વાયરસ છે એની સામે જે ઇમ્યુન સિસ્ટમ ઓવર રિએક્ટ કરે છે એ પ્લેટલેટના કણને ખાવાનું શરૂ કરી દે છે. એટલા માટે પ્લેટલેટ ટેમ્પરરી વધે તો પણ એ ઘટી જતા હોય છે અને આ સાયકલ 3 થી 4 દિવસ ચાલતી હોય છે અને પછી 6ઠા 7મા 8મા દિવસે પ્લેટલેટના કણ સીધા જમ્પ મારતા હોય છે. હવે રહી વાત પપૈયાના પાનનો રસ આપવો કે નહીં, તો અમારી એક સાયન્ટિફિક જર્નલે સ્ટડી કરેલી કે પપૈયાના પાનનો રસ હકીકતમાં ફાયદાકારક છે કે નહીં. તો એમાં એવું જાણવા મળ્યું કે પપૈયાના પાનના રસની અંદર અમુક સાયન્ટિફિક પ્રોપર્ટીઝ છે કે જેનાથી પ્લેટલેટના કણનું ડિસ્ટ્રક્શન ઓછું થાય છે. પણ જે ડોઝ આપવો જોઈએ એ છે 50 ml દિવસમાં 3 વાર, એટલે કે 150 ml પપૈયાના પાનનો રસ આપવામાં આવે તો જ એની ઇફેક્ટ દેખાય છે. મિત્રો, અમારા ઘણા બધા દર્દીઓએ જ્યારે પણ આ પ્લેટલેટના પાનનો રસ પીધો ત્યારે બીજા દિવસે એમને ઉલટી અને ઝાડા થયેલા અને એનાથી એમની તબિયતમાં વધારે ડાઉન થયેલું. એટલે અમારું સાયન્ટિફિક સજેશન એવું છે કે ડેન્ગ્યુના દર્દીમાં પ્લેટલેટના કણ વધારીને કોઈ ફાયદો નથી. પેશન્ટનું પાણીનું પ્રમાણ જો 3જા 4થા 5મા દિવસે પ્રોપર જળવાઈ રહે તો 6ઠા 7મા 8મા દિવસે એના પ્લેટલેટના કણ ઓટોમેટિક વધી જતા હોય છે. થેન્ક યુ.